નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વના પ્રભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ 18મી ગાથા. અહીં સુધી આવ્યું છે નિત્ય સુધી આવ્યું છે ને. એમાં કહ્યું હતું કે આત્મા મૂર્તિ રહિત છે એમ કહ્યું હતું. વિશેષણો છે ને આ બધા આત્માના. ભગવાન આત્મા મૂર્તિ રહિત છે. એને અમૂર્ત પરિણતિથી જો જ્ઞાનમય છે. ભગવાન આત્મા તો જ્ઞાનમય છે. સવારમાં કહ્યું હતું ને, આ પ્રકાશ જે છે એ અજ્ઞાન છે. સૂર્ય ચંદ્રાદિનો જે પ્રકાશ છે એમાં જ્ઞાન નથી. એ પ્રકાશનો પ્રકાશનાર જે છે એ પ્રકાશ ચૈતન પ્રકાશ છે. સમજાણું કાંઈ? અરે એમ કેવું, આમ પ્રકાશ જળહળ જ્યોતિ ચંદ્રની, સૂર્યની, નક્ષત્રની, તારાની, દીવાની, વીજળીની આવી જાય આત્મામાં. રાગ છે એ પણ અજ્ઞાન છે, અંધકાર છે. એમાં આત્મા પ્રકાશ નથી, આત્માનું કિરણ નથી. એથી રાગને જે અંધકાર કહ્યો કે અજ્ઞાન કહ્યું, તો પછી આ બાહ્ય પ્રકાશો છે એ તો અજ્ઞાન છે. એ અજ્ઞાનનો પ્રકાશનાર ભગવાન ચૈતન પ્રકાશ એ આ પ્રકાશથી ભિન્ન છે. જેમ રાગથી જુદો છે એમ આ બધા ચંદ્ર સૂર્યના પ્રકાશ આ બધા દેખાય. ભગવાન તીર્થંકરને ભાવમંડળ હોય છે. ભાવ પ્રકાશનું મંડળ એ પણ અજ્ઞાન છે. શરીરનો પ્રકાશ હોય છે ને, બહુ શરીર ભગવાનનું તો ચંદ્ર સૂર્ય જેની હારે કાંઈ ગણતરી નહીં. એવું આભાર ભાવ મંડળ એ પણ અજ્ઞાન છે. એમાં જ્ઞાન નથી, એમાં આત્મા નથી. આત્મા તો જ્ઞાનમય એમ કીધું ને. એ તો પ્રકાશની મૂર્તિ, જ્ઞાન પ્રકાશની મૂર્તિ છે. એને તો જ્ઞાન પ્રકાશના પ્રકાશથી જો એમ કે છે. રાગના અંધકારથી કે આ પ્રકાશના પ્રકાશ એ નહીં જણાય. સમજાણું કાંઈ? જ્ઞાનમય છે, પછી પરમાનંદ સ્વભાવ છે. ત્યાં એમ કહ્યું છું કે ભગવાન પરમાનંદ સ્વભાવ, એને વિતરાગી આનંદના સ્વાદની પરિણતિથી જો આ સમ્યક દર્શનની વ્યાખ્યા ચાલે છે. સમ્યક દર્શન એ સુપ્રભાત છે. સુપ્રભાત એને કહ્યો છે ને. સમયસર નાટકમાં સુપ્રભાત સમ્યક દર્શનને કહ્યો છે.
અર્થમાં વ્યવસ્થિતમાં એને કેવળ જ્ઞાન સુપ્રભાત કહ્યો છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન જળ હોય જ્યોતિ એને સુપ્રભાત કહ્યો છે. સમયસાર નાટક એ સમ્યક દર્શન ને સુપ્રભાત કહ્યો છે. એ જ સુપ્રભાતની વ્યાખ્યામાં જે પ્રકાશ ભગવાન આત્મા ચૈતન્ય નૂર અને અતિન્દ્રિય આનંદનો પ્રવાહનો ધ્રુવ પ્રવાહ એ શું? અતિન્દ્રિય આનંદ 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 ધ્રુવ પ્રવાહ છે. સમજાય છે કાંઈ? આવી વ્યાખ્યા ધ્રુવ ને પ્રવાહ ધ્રુવ રહે છે ને એમને એને પ્રવાહ કીધો છે શાસ્ત્રમાં. ધ્રુવ પ્રવાહ જેમ પાણીનો પૂરનો પ્રવાહ જાય છે આ ધ્રુવ એવા પરમાનંદ સ્વભાવની ધ્રુવતાને એને રાગ રહિત અતિન્દ્રિય આનંદના સ્વાદ વાળી દશાથી એને જાણે. આવી વાત છે. નિત્યનું આવ્યું, નિત્યનું ટંકોત્કરણ આવ્યું. સુગર ઘાટ જ્ઞાયક એક સ્વભાવ નિત્ય છે. આવ્યો ને ત્યાં સુધી અર્થમાં છે ત્યાં સુધી. હવે નિરંજનની વ્યાખ્યા ચાલે છે. ભગવાન આત્મા નિરંજન છે. એટલે મિથ્યાત રાગાદી ભાવ જે અંજન છે મિથ્યાત ભાવ અને રાગદ્વેષ ભાવ એ અંજન મેલ છે. એનાથી રહિત તે નિરંજન છે. છે ને આપણે 18માં છેલ્લી 3 લીટી નિરંજનની વ્યાખ્યા ચાલે છે. મૂર્ત રહિતની થઈ ગઈ, જ્ઞાનમયની થઈ ગઈ, પરમાનંદની થઈ ગઈ અને નિત્યની થઈ ગઈ. નિરંજનની ચાલે છે. ભગવાન આત્મા નિરંજન છે. એટલે મિથ્યાત્વ વિપરીત માન્યતા જે પુણ્ય ધર્મ છે, પાપમાં મજા છે, બહારની આકર્ષણ ચીજો જે છે એમાં કઈ રુચિનો ભાગ પડ્યો છે એ બધો મિથ્યાત ભાવ છે. સમજાય છે કાંઈ? મિથ્યાત રાગાદી ભાવ અંજન એ મેદ છે. એનાથી રહિત નિરંજન છે. 80 આત્મા તો ભલી ભાંતિ જાન એટલે કે નિરંજનને નિરંજન પરિણતિથી જાણ. મિથ્યાત અને રાગાદી અંજન મેલ છે અને ભગવાન એનાથી રહી નિરંજન છે. તે નિરંજનને જાણાય કેમ? કે સમ્યક દર્શન ને વિતરાગી પરિણતિથી નિરંજન જણાય. એનું નામ સુપ્રભાત કહેવાય છે. ભગવાન પ્રભાત પરોઢિયું થઈને પ્રભાત થયો. અંદર આત્માનો આનંદ અને જ્ઞાન સ્વભાવ જે મિથ્યાત અને રાગના ભાવથી મેન નિરંજન છે એને મિથ્યાત રહિત જે સમ્યક દર્શન, રાગ રહિત જે વિતરાગી પરિણતિ, એવી જે નિરંજન દશા એ દ્વારા નિરંજન જાણે. આવી વાત છે. 80 આત્મા તો તું ભલી ભાંતિ જાન
એવા આત્મા અને આવો આત્મા છે એને સારી રીતે જાણે. એમ કીધું ને, સારી રીતે ક્યારે જાણવાનું કહેવાય કે પ્રણતિ નિર્મળ થઈને જાણે ત્યારે. હા, સમજાણું કાંઈ? ये सब पदार्थों में उत्कर्ष है. બધા પદાર્થમાં એ ભગવાન આત્મા જ ઉત્કર્ષ છે. એનાથી કોઈ ઉત્કર્ષ ચીજ જગતમાં નથી. સર્વોત્કર્ષ ભગવાન મહાન પદાર્થ. બાણુની ગાથામાં કીધું છે ને, સંસાર અતિન્દ્રિય મહાન પદાર્થ છે, અતિન્દ્રિય મહાન વસ્તુ છે. ધ્રુવ છે, નિત્યાનંદ પ્રભુ છે, એને ભલી ભાંતિ જાન. ये सब में उत्कर्ष है. इन गुणों से रहित मंडित शुद्ध आत्मा उपाधि है. आवा गुणों थी सहित शुद्ध आत्मा उपाधि है. समझाणु कहा है? और सब तो योग नहीं है. बीजी बात कही तो ये बात 36મી ગાથામાં આવી ગઈ છે કે જેને આત્મા ઉપાધિ છે તેને રાગ આદિ વિકલ્પ એ છે. સમજાણું કાંઈ? અને જેને રાગ આદિ ઉપાધિ છે તેને આત્મા એ છે. 36મી ગાથા છે. 36 અર્થમાં સાધારણ કર્યું છે, પાઠમાં એમ છે. અર્થમાં મૂંઢાત્મા કહ્યું છું, ટીકામાં એમ નથી. ટીકામાં અન્યત્ર જીવને એ છે એમ કહ્યું છે. રાગ આદિ એ છે તો બહુ ઠેકાણ આવે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, આ લોકોને આ વાત આકરી પડે છે. એવું જે રાગ છે એ છે. ચૈતનના ઉપાધિ આગળ એ છે. સમ્યક દ્રષ્ટિમાં નિર્મળ પ્રણતિ દ્વારા એ ઉપાધિ કર્યો તેને રાગ હે થઈ ગયો. અને જેને રાગને ઉપાધિ ગણ્યો તેને ભગવાન વિતરાગ સ્વરૂપી આત્મા તેને એ થઈ ગયો. સમજાણું કાંઈ? આવી વાત આકરી ભાઈ. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, પૂજાનો રાગ એ પણ જે ઉપાધિ માને એને ભગવાન એ થઈ ગયો. સમજાણું કાંઈ? કઠણ પડે લોકોને આ અંદર. ये सब तजने योग है. भगवान आत्मा सुचैतन सिवाय राग आदि भाव અને એક સમયની પર્યાય પણ દ્રષ્ટિમાંથી તો એ છે. એમ કે જે દ્રષ્ટિનો વિષય ઉપાદાય છે, આખો આત્મા ઉપાધિ, એ પર્યાય પણ લક્ષ કરે તો પર્યાય એ છે. સમજાય છે કે નહીં? એ આરતી ગાથામાં કહ્યું નહીં, નિયમ સાર કે પુણ્ય પાપ આશ્રવ બંધ સમૃદ્ધ મોક્ષ એ બધી પર્યાયો નાશવાન છે. કેવળ જ્ઞાન પણ નાશવાન છે. પર્યાય છે ને. અવિનાશી ભગવાન એક પર્યાયથી ભિન્ન. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એને એક સુપ્રભાત કેવો. એક બાજુ એના કારણને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સુપ્રભાત કહેવો, એક બાજુ એ સુપ્રભાતની પર્યાયને એ કહેવી. સમજાય? બાપ
આખું વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ. કેવળ જ્ઞાન ને સંબર નિદ્રા, મોક્ષનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર જે મિથ્યાત રહિત, એ પરિણતિ પણ હજી તો પુણ્ય એ માનવામાં પરસવા ઉતરે છે ને, એમાં તો કેળા કરે છે. શુભાવ એ શુભાવથી આત્મા ન થાય એકાંત છે. અરે ભગવાન શૂન્ય શ્રીનાથ તારો અનાદર થાય છે. તું ભગવાન સ્વરૂપે એનો રાગના ઉપાધિ બુદ્ધિમાં ભગવાન તારું તારું એ પણ તું નથી નથી તું નથી એમ થઈ જાય છે. સમજાણું કાંઈ? એમાં બહારના ભભકા, શરીર ને કપડા ને દાગીના, મરદાને શણગારે દાગીનાના ચીલા ટબકા કરે. જમીન જ્ઞાન આઈન નાકમાં વળી ફૂલ ને આદમી કાનમાં ફૂલ નાખે છે. આપણે ભગવાનદાસ શેઠ નહીં, ભગવાનદાસ શેઠ અમારે ગાંડાભાઈ નાખતા, ફાવભાઈ ને અમારે દેવુભાઈ ફાવભાઈ હતા ને. મનર આવ્યો નથી મનસુખ? હે કાલે આવશે. અમારા મન ફાવભાઈ દીકરો છે ને મનર. હે શું કીધું? હા એ ને ઠીક છે. એ હોય છે કેટલા કાનમાં કાણું નખાવે ને, કાનમાં કાણું નખાવે. અમારે એ મનરના બા ફાવભાઈ હતા. મનર પાસે અત્યારે પૈસા ઘણા થઈ ગયા, 8 લાખ. એના બાપ ને બધા હતા સમજવા જેવા નાના સાના. પણ એ તો પુણ્યને લઈને છે, એ કઈ કોઈ બુદ્ધિને લઈને નથી. એમ છે ને મનસુખ? ના ના આ છોકરાઓ તો હવે મનસુખ ને તો બધા રુચિ વાત એના બાપ કરતા. અરે પ્રભુ શું પૈસા! અહીં તો જ્યાં રાગને હે કયો, ત્યાં રાગના ફળ જે પૈસા એને તો હેમાં હે છે. હે અહીં તો બીજું કેવું છે કે જેને કેવલ જ્ઞાનની પર્યાય જેને આપણે શું પ્રભાત સિદ્ધ કરવો છે. એ પ્રભાત આવ્યો ને, મિથ્યાત રાગાદી રહિત, અંગન છે રહિત, નિરંજન ભગવાન, એને સમ્યક દર્શનથી ઓળખવો એ સુપ્રભાત છે. એ અધિકાર મિથ્યાત રહિત નો જાય. સમજાય છે કાંઈ? સમ્યક શ્રદ્ધા દ્વારા આવા પરમાત્માનો ભરોસો પ્રગટ કરવો. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, જેમાંથી કેવળ જ્ઞાનની પર્યાય ને અનંત આનંદ પર્યાયનો પ્રગટ થાય અનંતકાળ સુધી, તો પણ જેનો જ્ઞાન અને આનંદનો ખાણ એવો ભગવાન ખૂટે એવો નથી. એ ખાણમાં ખૂટે એવું નથી, એટલી ખાણ છે. એવો જે ભગવાન આત્મા, એની જે સમ્યક મિથ્યા રહિત સમ્યક દર્શનથી એને જાણવો માનવો એ પણ એક સુપ્રભાત છે. એને વર્ષ બેઠું નવું, એને કાળ બદલ્યો હોય ને એને કાળ બદલ્યો. રાગને પોતાનું માનતો ત્યારે દુકાળ હતો. પર્યાયમાં દુકાળ હતો. હવે એને ખબર નથી પણ માને છે ને. એ ખબર ન હોય પણ માને. જો ન માનતો હોય તો એને આત્માનો આનંદ આપવો જોઈએ. આટલું તો એને બેસે કે નહીં
કે રાગને જે આદરણી માને છે એને આનંદ નથી, એના આનંદથી દુઃખ છે એટલું તો એને ખ્યાલમાં આવવું જોઈએ ને. હા હા. અને જેને રાગને અને મિથ્યાત્વને છોડી પૂર્ણાનંદની સમ્યક પ્રતીતિ અને રાગ રહિત સ્વરૂપ આચરણ, આ ચોથાની અપેક્ષા, અનંતાનુમંદ દિવ્યોત સ્વરૂપ આચરણ થયું. એવી દ્રષ્ટિને સ્થિરતા દ્વારા એ આત્મા નિરંજન જણાયો છે. એને અહીંયા રસ બેઠું, એ નવો કાળ બેઠો, સાદી અનંત સ્થિત થવાનો અગાઈ કરી. સગપણ સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુઘાટી. આનંદગંજ આવે છે, આનંદગંજ વાંચ્યું છે ને બધું એમાં. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુઘાટી. જેટલો પરિવાર અનંતગુણનો પિંડ પ્રભુ છે એની યારે સમકિતની સાથે સગાઈ કરી બતાવી. અનંતા અનંતા ગુણોનો પિંડ પ્રભુ, એને જેને સમ્યક પ્રતીતિમાં લીધો એને અનંતા ગુણમાં પરિવાર હારી સગાઈ કરી. સમજાણું કાંઈ ફૂલચંદજી? આ બધી વાતો બીજી બીજી છે. અને જેને એ સમ્યક દર્શનનો પ્રભાત ઉગ્યો, બીજ ઉગે એને પૂનમ થયા વિના રહે નહીં. એમ જેને ભગવાન આત્મા સમ્યક દર્શનમાં પૂર્ણાનંદની પ્રતીતિ પચવી, પાચક થઈ ગયો. પાચક સમ્યક દર્શને પૂર્ણને પાચક કર્યો, પચવો, માન્યો. અપૂર્ણ પર્યાયમાં પૂર્ણાનંદને પચવો. સમજાણું કાંઈ? એથી એને પ્રભાત ઉગ્યો, એ બીજ થઈ, એને પૂનમ એટલે કેવળ જ્ઞાન થઈ, છૂટકો છે. શ્રીમદમાં તો એમ કે છે કે જો એકવાર સંકિત થયું પછી તું ના પાડ કે કેવળ જ્ઞાન નહીં થાય, એ નહીં હાલે પછી કે. બીજ ઉગી એને પૂનમ ન થાય એમ કોઈ વિઘન કરે વચમાં હોઈ શકે ને એમ કે છે. વાત જોઈ શું કીધું? જેણે ભગવાન આત્માને સમ્યક દર્શનથી પ્રતીત કર્યો, જાણ્યો, એને કેવળ જ્ઞાન લેવામાં કોઈ વિઘન હોઈ શકે નહીં. જેમ બીજ ઉગીને પૂનમ થાય એમાં વિઘન કોઈ દી હોય નહીં. ત્રણ કાળ ત્રણ લોકમાં બીજ ઉગી પૂનમ થઈ, છૂટક્યો. પડવા ફરવાની વાત અહીં નથી. વસ્તુ જે ભગવાન આત્મા નિરંજન નિરાકાર, એને નિરંજન નિરાકારની નિર્મળ પ્રતીતિ દ્વારા સ્વીકાર કર્યો, સત્કાર કર્યો, આદર કર્યો, ઉપાધિ થયો. એને કેવું જ્ઞાન થવામાં વચ્ચે વિઘન નથી. એ કેવું જ્ઞાન લીધે છૂટક્યો તો એ મહાપ્રભાત થઈ ગઈ. પછી એક સમયમાં કેવળ જ્ઞાન જળ હળ જ્યોતિ, જળ હળ જ્યોતિ. જેને આ પ્રકાશને અજ્ઞાન કહ્યા. જળ જ્યોતિ સૂર્ય પ્રકાશને એને અજ્ઞાન છે. આ પ્રકાશ અજ્ઞાન છે. આ પ્રકાશમાં જ્ઞાન ક્યાં છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા તરફ સન્મુખ થઈને જ્યાં એને સ્વીકાર્યો ત્યાં ચૈતનનો પ્રકાશ, જ્ઞાનમય પ્રકાશ પ્રગટ્યો. આ તો અજ્ઞાનમય પ્રકાશ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતનની જ્યોત, જળ હળ જ્યોતિ. શ્રીમદ સમજાવે જળ હળ જ્યોતિ ભગવાન.
ઓલામાં આવે છે ને જ્યોતિ, સ્વયં જ્યોતિ સુધામ, એ આવે છે ને શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન. એ ચૈતન ઘનમાં અસંખ્ય પ્રદેશ નાખ્યો છે કે સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. શુદ્ધ પવિત્ર છે, બુદ્ધ જ્ઞાનનો પિંડ છે, ચૈતન ઘન છે, અસંખ્ય પ્રદેશી છે. હા હા. અને એ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર એવું છે કે જેમાં આનંદના જ અંકુરા ફૂટે. હા હા. એવો ભગવાન આત્માને પ્રતીત કરી, અનુભવ કરી, એ અસંખ્ય પ્રદેશમાં આનંદ પાકે એવું એ ક્ષેત્ર છે. દુઃખ પાકે એવું આ ક્ષેત્ર. હા હા. તારું ક્ષેત્ર એવું છે, તારો ભાવ એવો છે. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે દ્રવ્યનું, અને તારો ભાવ જે છે એ ગૌણ આનંદ ગુણોનો પિંડ છે. સમજાણું કાંઈ? અરે એની આત્માના ગાણા સાંભળ્યા નથી. ભગવાન કોણ છે તે અંદર કે છે કે જેને મિથ્યાત્ને રાગના અંજનથી રહિત નિરંજન ભગવાનને જેને ઓળખ્યો, શ્રદ્ધાને જ્ઞાનમાં આવી ગયો. એ વસ્તુ આવી ગઈ એટલે વસ્તુનું સ્વરૂપનો ભાવ આવી ગયો. વસ્તુ પણ ભલે વસ્તુમાં રહી ગઈ. સમજાણું કાંઈ? પણ જેટલું વસ્તુનું અને ગુણનું સામર્થ્ય છે તેટલું બધું શ્રદ્ધાની પર્યાયમાં બધું આવી ગયું. હા હા હા. સમજાણું કાંઈ? એને અહીંયા દિવસ બેઠો એમ કીધું, વર્ષ બેઠું એને કીધું બાપુ. બાકી બધા રાત્રિ અંધારા બેઠા છે. આ વર્ષ બેસવાની નમૂના બોની છે. और सब तजन है योग है. હવે જરી 22 લઈએ. 22 પૂજ્ય નો અધિકાર છે ને, જરી 22 आगे जीव द्रव्य पुद्गल ने कहा तेम अनेक है और धर्म धर्म आकाश तीन द्रव्य एक है एम कहीने अंदर आत्मा की बात करશે. जीवो वी पुगलो कालो जिय मेले वेणुम दव रज खंड व्याणी તું અપોય સહી સવો. जीव द्रव्य भावार्थ, जीव द्रव्य जुदा जुदा जीवों की गणना से अनंत है. એટલે કોઈ એમ કે છે કે એક જ વ્યાપક સજીવ છે, એના એવું થાય છે. એક જ સર્વવ્યાપક આત્મા સમયસારની શૈલીથી કેટલાકને એવું લાગે છે કે આ વેદાંતના ઢાળામાં સમયસરને ઢાળ્યો છે. એ નાથુરામ પ્રેમી હતા. નાથુરામ પ્રેમી ને મુંબઈમાં હતા. નાથુરામ પ્રેમી દિગંબર પંડિત એમ કહેતા. એને બાપુ એમ કે ઓલા શુદ્ધ ને બુદ્ધ ને કેવડી ઓલા આવે છે ને વેદાંતમાં, તદ્દન શુદ્ધ છે. એકલો એક જ વસ્તુ છે, સવ્યાપક છે. એના ઢાળામાં એમ ક્યાંય ધાર્યું. કેમ કે 11મી ગાથામાં એમ કહ્યું વ્યવહાર ભૂતાર છે એમ કીધું. વેદાંત કહે છે કે પર્યાય નથી. સમજાય? પણ કઈ અપેક્ષા એ કહ્યું પર્યાય માત્ર નથી એમ કહ્યું, જૂઠી છે એમ કહ્યું, અસત્યાર છે એમ કહ્યું ને. અભૂતાર નો તો સત્યાર છે, જૂઠું. કઈ અપેક્ષા એ મુખ્ય ને નિશ્ચય છે. મુખ્ય તે નિશ્ચય તે મુખ્ય એમ નહીં. મુખ્ય વસ્તુ જે ત્રિકાળી છે, મુખ્ય છે, તેને નિશ્ચય કરીને સમ્યક દર્શન થાય છે. એ અપેક્ષા એ પર્યાયની હયાતી છે. અનંતી પર્યાયો અભૂતા જૂઠી છે એનો અર્થ ગૌણપણે તેનો આશ્રય કરવા લાયક નથી. ગૌણ કરીને તેને જૂઠી કીધી છે, અભાવ કરીને જૂઠી કીધી નથી. એટલે વેદાંતના ઢાળામાં ઢાળીને માણસો કે છે અને ખબર નથી ભાઈ.
વિતરાગ માર્ગ ને કુંકુદાચાની શૈલી કોઈ અલૌકિક છે. એમણે પર્યાય માત્ર ને જૂઠી કીધી. અભૂતા થોડીએ કઈ એમ કે છે અભૂતાર્થ છે પણ અસત્યાર્થ નહીં. હવે એમાં અર્થમાં કયું છે અભૂતાર્થ એટલે અસત્યાર્થ, અને જયસનાચાર્ય તો અસત્યાર્થ કીધું છે, પણ અસત્યાર્થ એને વાંધો ઉઠે છે. પર્યાય છે ને, પણ બાપુ કઈ અપેક્ષા અસત્યાર્થ કીધી. સમ્યક દર્શનને પ્રગટ કરવામાં મુખને નિશ્ચય કરી અને અસત કીધું. પર્યાય દ્રષ્ટિ છોડાવા, પર્યાય તરફના વર્ણને મુકાવા પ્રયોજન છે. પ્રયોજનથી જીવને મુખ્ય કરીને નિશ્ચય કર્યો અને પર્યાયને મુખની સાથે ગૌણ કરીને જૂઠો કર્યો. એમ લેવું જોઈએ. એમ લખ્યું સંદર સમજાણું કાંઈ. મુખ્ય ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ કીધું ને હમણાં ત્યાં આવી ગયા. સર્વોત્કૃષ્ટ પ્રભુ છે ને એને મુખ્ય કહીને તે જ નિશ્ચય છે એમ કે, એટલે કે તે જ સત્ય છે. અને પર્યાયો અનંત છે, એને ગૌણ કરીને જૂઠી છે એમ કહ્યું છે. વસ્તુ નથી એમ નહીં. જાણું કે વેદાંતના ટાળામાં રહ્યો તો અહીં તો કે છે અનુજીવ છે. જો ને દ્રવ્ય જય બને અનંત જીવ ક્યાં, પૂદગલ ક્યાં, આકાશ ક્યાં. અને ધર્માસ્થી અધર્માસ્થી તો કોઈ ઠેકાણે કોઈ ધર્મ છે જ નહીં. ધર્માસ્થી અધર્માસ્થી તો સર્વજ્ઞ ભગવાને જ કીધું છે, એને જ એક જાણ્યું છે. આ જગતમાં છદ્રવ્યમાં અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્થી એક ધર્માનાકાર. એ સર્વજ્ઞ સિવાય આવા છદ્રવ્ય ક્યાંય કહ્યા નથી. સમજાણું કાંઈ. કેમ કે એને જાણ્યા ને જોયા નથી. સમજાણું કાંઈ. જેમ શ્વેતાંબર કાળદ્રવ્ય માનતા નથી, એ 5 દ્રવ્યની પર્યાયને કાળદ્રવ્ય કહે છે. કાળદ્રવ્ય ભિન્ન છે માનતા નથી. એનો અર્થ એવું છે કે એની પરિણતિ શુદ્ધ થઈ નથી, એથી નિમિત્ત કાળદ્રવ્ય હોય છે એ માનતા નથી. જો કાળમાં સ્વકાળમાં શુદ્ધ પરિણતિ થાય તો એક પરકાળ નિમિત્ત હોય છે તેવું સાથે જ્ઞાન આવે. સમજાણું કે આમાં જેને એ શુદ્ધ પરિણતિ થઈ નથી સ્વકાળ, તેને પરકાળ નિમિત્ત છે એ વાત ઉડાવી દીધી. ન્યાય સમજાય છે. અહીંયા તો દિગંબર સંત તો સુકાળ શુદ્ધ પરિણતિ છે એ સ્વકાળ છે, તો એક પરકાળ હોય એ નિમિત્ત હોય તો છદ્રવ્ય સંકાલાનું છે સિદ્ધ કર્યું. જેની વાત છે થોડી સમજાણું કાંઈ. આ એ કહ્યું जीव द्रव्य जुदा जुदा जीवों की गणना से अनंत है, गणना से अनंत है. સાત તરીકે એક છે, ગણતરી કરવા જાય તો અનેક છે, અનંત છે. પૂતગલ દ્રવ્ય उससे भी अनंत गुण है, काला द्रव्य असंख्यात है. देखो ધર્મ દ્રવ્ય લોકવ્યાપી આખા લોકમાં રહેલું છે. જો સર્વજ્ઞ સિવાય આ વાત ક્યારે નથી. આ સર્વજ્ઞ સુપ્રભાત જેને ઉગી છે એને આ જોયું છે. સમજાણું કાંઈ. જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે એમ આવે છે ને ભાઈ પ્રવૃત્તિ સાથે. જ્ઞેય લોકાલોક છે. એનો અર્થ એ થયો કે જ્ઞાનમાં જે વસ્તુ છે અનંતી, એનું અનંતું અહીં જ્ઞાન થયું છે.
એ પોતાથી. એમાં જો એનો વિષય ઓછો કરી નાખે તો અહીં જ્ઞાન ઓછું થાય છે. હા, આ તો ન્યાય લોજિક થી થતો છે. ન્યાય સમજાય છે. જ્ઞાનમાં અનંતો વિષય જેટલા દ્રવ્યો છે અનંત વિષય તરીકે પર, એમાંથી એટલા વિષયને જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે. એ જેટલા જ્ઞેય છે તેને જાણવા લાગે જ્ઞાન પૂર્ણ છે. એ જ્ઞેયમાં જે ઓછા કરે તો એનો જ્ઞાનનો વિષય ઓછો તો જ્ઞાન ઓછું થઈ ગયું. એ આછા ઓછું તમે કર્યા. શું સહેલી પરમાત્માની. હા હા, ચારે બાજુથી જુઓ તો સચ જ ઊભું થાય છે. હા હા, ધર્માસ્થી અધર્માસ્થી પણ જ્ઞાનનો વિષય છે વ્યવહાર. સમજાણું? 85 કેમ આવે પાછળ કેવળ દર્શનો પણ એ વિષય છે ને. ભલે કેવળ દર્શન સમાન છે, આખો વિષય છે આખો. એ પૂર્ણ વિષયમાંથી કઈ ઓછું કોઈ કરે તો એને જ્ઞાન જાણ્યું નથી. જ્ઞાનની પૂર્ણતા એને થતી નથી, પૂર્ણ થવાની પ્રતીતિ નથી. હા હા, સમજાણું? કાંઈ કાંઈ કે છે ये है सब लोकव्यापी है. ये दो असंख्यात प्रदेशी है. ये दोनों कौन? धर्मार्थी और अधर्मार्थी. आकाश द्रव्य अलोक अपेक्षा अनंत प्रदेशी है. આપણે લઈ જવું છે બીજે હજી. અનંત પ્રદેશી અનંત દ્રવ્યો. હા હા, लोक अपेक्षा असंख्यात सब द्रव्य अपने अपने प्रदेशों पर सहित है. પોતપોતાના પ્રદેશથી સહિત છે. કોઈ પ્રદેશનો એને કોઈ કારણ છે? किसी के प्रदेश किसी से नहीं मिलते हैं. કોઈના પ્રદેશ કોઈમાં મળતા નથી, ભેળસેળ થતું નથી. અનંતા સિદ્ધો એક ક્ષેત્રમાં રહ્યા છતાં દરેક સિદ્ધના પ્રદેશનું ક્ષેત્ર વ્યાપ તદ્દન ભિન્ન છે. 500 ધનુષની અંદર કેટલામાં અનંત સિદ્ધો છે, પણ એમાં એક એક સિદ્ધના પ્રદેશો તદ્દન બીજા પ્રદેશથી ભિન્ન છે. હા હા હા, સમજાણું? કાંઈ. અને એ ક્ષેત્રમાં અનંતા નિગોધ છે. જ્યાં સ્થિત ભગવાન છે ત્યાં અનંતા નિગોધ છે. એના પેટમાં એના પ્રદેશ ભિન્ન, એનું એ દુઃખ વેદે છે. અને એ આત્મા છે સ્થિતિ આનંદ વેદે છે. હા હા હા, એક ક્ષેત્રે રહેલા આકાશના પ્રદેશની અપેક્ષા. હગા વાલા તો જુદા જુદા પ્રદેશે છે. બાયડી છોકરા કોટે તો નથી. અહીં તો એક પ્રદેશમાં રહેલા ઓલા અનંતા નિગોધ. હા હા હા, સિદ્ધના જ્યાં અસંખ્ય પ્રદેશ છે ત્યાં અનંતા નિગોધના અનંત પ્રદેશ છે. જોકે સિદ્ધના અસંખ્ય પ્રદેશ છે ત્યાં બીજા અનંતા સિદ્ધ છે. દરેકના અનંતા પ્રદેશ છે. ત્યાં અનંતા સિદ્ધ થઈને એટલા ક્ષેત્રમાં અનંત પ્રદેશ છે. એમાં નિગોધના અનંત પ્રદેશ એમાં અમારે છે. હા હા, છતાં દરેકના પ્રદેશ ભિન્ન ભિન્ન, દરેકનું સુખ દુઃખ ભિન્ન ભિન્ન. હા હા હા, સમજાણું? કાંઈ. ભાઈએ લીધું છે સુગાની. અનંતા નિરોધના જીવ છે એ અમને પ્રતીતમાં છે. અમને પ્રત્યક્ષ થઈ જાઓ હોય છે ને. એક પાને શા બાજુમાં માથે દ્રઢ પ્રકાશ. હા હા, એ તો એની મહિમા ગાય છે કે અનંતા નિરોધ છે, એનું અમને પ્રતીત છે, એનું અમને જ્ઞાન છે, અમે માન્યું છે. હા હા, એટલા આનંદ પણ બધામાં પ્રભુ
અમને પ્રતીતમાં પરોક્ષ રીતે છે, એ હવે જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાઓ. એમાં ગંભીરતા જઈ છે. હા, એ કે છે હા હા किसी के प्रति किसी से नहीं मिलते. इन समुद्र में जीव उपाधि है. जो आयु चलवा आयो समुद्र में जीव ही एक जीव જ આદરણીય છે. यद्यपि शुद्ध निश्चय से शक्ति के अपेक्षा बीजी उपाधि है. व्यवहार થયો શક્તિ અપેક્ષા એ બધા સાધર્મી ભગવાન છે. અભવીનો આત્મા પણ શક્તિ અપેક્ષા એ ભગવાન છે. સમજાણું કાંઈ? આટલી મોટપ અંદર બેસી બાપુ એ વાત, આટલી મહત્તા ને આટલી ચીજો અનંત અંત નહીં એવું એને એ પ્રતીતમાં વિશ્વાસમાં નિર્વિકલ્પ પ્રતીતિ સિવાય આવ્યું નથી. સમજાણું કાંઈ? ત્યાં સુધી એને દખલ કઈ ઊંડે 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 ભલે વારા તરીકે માને પણ ઊંડે અંદર એનું સમાધાન નહીં થાય અનંતનું. હા 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 शुद्ध निश्चय से शक्ति के अपेक्षा सभी जी उपाधि है. આ વર્ષ બેસતું એમાં અનંત આત્માઓ ભગવાન પૂર્ણ છે. એ અપેક્ષા તો બધા ઉપાધિ છે. એની પરિણતિ કાઢી નાખો નથી. ભગવાન આત્મા એ નથી સ્ત્રીલિંગે, નથી પુરુષ લિંગે, નથી મનુષ્ય લિંગે, નથી સ્ત્રીલિંગે, હા નથી રાગમય, હા હા નથી મિથ્યાત્મય. વસ્તુમાં મિથ્યાત કેવું? વસ્તુ જે ભગવાન આત્મા અનંત ગણોનો પિંડ છે એ શુદ્ધ નિશ્ચયથી શક્તિ અપેક્ષા એ ઉપાધિ છે. સ્વની અપેક્ષા એ નિશ્ચય, પરની અપેક્ષા ઉપાધિ. પરની અપેક્ષાની અપેક્ષા ચાલે છે. પરમાં જીવના અનંત જીવો એ ઉપાધિ છે વ્યવહારે. નિશ્ચય તો સ્વ ઉપાધિ છે એમ કે છે. પણ વ્યવહારના ઉપાધિમાં પણ અમે આ અનંત જીવને નાખીએ છીએ. હા 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 સમજાણું કાંઈ? જીજભાઈ મારા એવું બાપા તો આપશે ને લોકના નાથ, જેની એક સમયમાં લોકની હયાતી છે માટે જાણે એમ નથી એવી પર્યાયનું સામર્થ્ય છે. અને જ્ઞેય પ્રમાણે જ્ઞાનની મહત્તા છે. જ્ઞેયો અનંત, એના ગુણો અનંત, એના પ્રદેશો દરેકના ભલે અસંખ્ય આકાશ અનંત. એવો જે અનંત મહિમાવાળી ચીજ, અનંત જેનો અંત નહીં એટલા પ્રદેશો, એને પણ પર્યાય માની લે છે, પર તરીકે જાણે છે ને. હા 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 સમજાણું કાંઈ? કેમ કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ્યો, એમાં સ્વને જાણ્યું એવું પરને પણ જાણવાનું પોતાના સામર્થ્ય એને જાણે છે. એને એટલે પોતાને. હા પોતાને. હા શુદ્ધ નિશ્ચયથી આ વર્ષ બેસતું છે ને ત્યાં બધા આત્માને ભગવાન ગણીને આના ઉપાધિ ગણે. કોઈ જગતમાં વેરી કે દુશ્મન છે નહીં, મિત્ર કે સજ્જન કોઈ. એ તો બધી વ્યવહારની પર્યાયની અપેક્ષા વાતો, દ્રવ્યની અપેક્ષા. હા હા જેટલા ભગવાન આત્માઓની સંખ્યા છે એ બધા સાધર્મી તરીકે શક્તિ અપેક્ષા તો પરમાત્મા છે, સબ ઉપાધિ છે.
રાતે કહ્યું છું એક કે ભાઈ આ પૈસાવાળા બહુ હોય છે એ પશુમાં જાય. એનો અર્થ જેને ધર્મ નથી અને જેને સત્સમાગમમાં શાસ્ત્રોનું શ્રવણ મનનમાં 2-4 કલાક ગાળવા જોઈએ વખત ગાળતો નથી, એથી એને પુણ્ય નથી. ભાઈ ધર્મ તો એક રહ્યો. હે આ વાત છે. હા, જે ભગવાન આત્મા આનંદ ગણનો પિંડ પ્રભુ એની સમ્યક દર્શનની પ્રતીતિ રૂપી ધર્મ તો નથી, અને એ 24 કલાક પૈસામાં હે હા હોળી હરિયાદ કરે છે. પૂનમભાઈ એવા છે કે નહીં? ગયા પૂનમ બસ જડી ગાય ભાઈ ગયા. હા પૈસાની હોળીઓમાં આખો દી પાપ, એકલું પાપ. ધર્મ તો નથી અને એકલું પાપ, અને પુણ્ય નથી કે પુણ્ય કયું હંમેશા 2-4 કલાક શાસ્ત્ર શ્રવણ વાંચન દેવદર્શન સાંભળવું સત્સમાગમ કરવું એવો જેને 2-4 કલાક 24 કલાકમાં નથી એને પાપ છે એકલું. અતિ મધ્યમ પાપ છે એટલે ત્રિયંતો જવાના. હે મરી જશે ગરપણમાંથી છે. એ વીરજીભાઈ કહેલું મને એક વાર ત્યાં કહ્યું તો ને મને ત્યાં કઈ એક વાર આમ બધું ત્યાં પણ વીરજીભાઈ એમ કહેતો અત્યારે કમાઈ નહીં પણ અત્યારે કમાવે કોણ ને વૃદ્ધાવસ્થા કોની ને ક્યાં આવશે કે નહીં એની ખબર એ સમજાય. એ ત્યાં છેલ્લી સાલ 90 એ તો વળી અમારે ભાઈ કે છે નરોત્તમનો છોકરો નહીં વાવડી વાળો નરોત્તમ મોટો છોકરો શાંતિ છે ને એમ કે પૈસા વળી છે વળી લઈએ હવે ભૂલી નથી. હા ઘણા માણસ એવા. વિજયભાઈ તે 90માં આવ્યા હતા વઢવાણ હતા ને જયારે 90માં જે સંપ્રદાયમાં બહુ માણસ 3-3 હજાર માણસ સભામાં 90ની સાલમાં વઢવાણ 34 આડજાઓ અને સમોસરણ જેવું ઊંચું કરીને બધું માણસ બહુ ખરું ને. પાટલા બધા લગ્નના પાટલા હોય છે ને એ પાટલા ગોઠવીને ઊંચું કરીને એમાં વીજભાઈ આવેલા 90ની સાલની વાત છે. એ વખતે ખાનગી બીજી વાત છે. હા એને એટલું કે મેં આખું શું છે આથી કે અત્યારે રળી લઈએ પછી અત્યારે એટલે શું પાપ અત્યારે કરી લઈએ ને પછી ધર્મ કરશું. ઈષ્ટોપદેશમાં તો ત્યાં લગી કીધું છે કે કોઈ માણસ કાદવ ચોપડીને પછી કૂવો ખોલે અને પાણીથી એમ કે સ્નાન કરશું એમ પેલા પૈસા લઈ લઈએ પછી આપણે દાન કરશું. ઈષ્ટોપદેશમાં છે. હા દાન કરવા માટે પાપ કરે તો દાન થયું ન થાય પછી તો પુણ્યની પછી વાતો છે. હમણાં એમ કે પુણ્ય દાન પૈસા પેદા કરીએ મેલ લગાડીએ શરીરને પછી કુવા ખોલીને પાણી કાઢીને સ્નાન કરશું. હા એ બરોભાઈ આ તો વાત બધી જાતની છે. ઈશોપદેશમાં આવ્યું છે ગાથામાં ટીકામાં ગાથા છે. હા આપણને દાન દેવા છે દાનમાં માટે આપણે ખૂબ હળીએ પછી દાન કરશું. એ શરીરને કાદવ ચોપડીને કુવા ખોદીને પાણી કાઢવા જેવું છે. ક્યારે નીકળે પાણી શું થાય એનું કઈ છે ને ઠેકાણું સમજાણું કાંઈ ભાઈ વિતરાગનો માર્ગ આખી દુનિયાથી જુદી જાત છે. હા કે છે શોધ નિશ્ચયથી શક્તિની અપેક્ષા બીજી ઉપાધિ પણ જીવ પર છે ને
એ પછી વ્યવહારે સર્વજી ઉપાધિ છે એમ કીધું છે નહીં. ભલે આમાં શબ્દ નથી પણ એમ છે. સમજાણું? સર્વજીવ એટલે પોતાથી ભિન્ન છે ને માટે વ્યવહાર છે. હવે સ્વને આત્માનો ઉપાધિ છે લીધી છે. શું નિશ્ચય છે શક્તિની અપેક્ષા બીજી ઉપાધિ. હવે વ્યક્તિની અપેક્ષા પ્રગટ પર્યાય જેની નિર્મળ થઈ છે આ તો શક્તિ રૂપે છે. ભગવાન આત્માઓ બધા એ શક્તિની અપેક્ષા એ ઉપાધિ વ્યવહાર એ પોતાની અપેક્ષા એ પર છે વ્યવહાર કહેવામાં આવે. વ્યવહારે બધા આત્માઓ ઉપાધિ છે. શક્તિ અને શુદ્ધતા વસ્તુ ભગવાન શક્તિ સ્વરૂપેનું છે. પરમાત્મા સ્વરૂપ જ છે. આ પરમાત્મા પ્રકાશ છે ને. વ્યક્તિની અપેક્ષા વ્યક્તિ પ્રગટતા જેને એ ગુણો પ્રગટ થયા છે એ અપેક્ષા પંચ પરમિષ્ટિ હિ ઉપાધિ છે. પાંચ પરમેશ્વર ઉપાધિ એ વ્યવહારે પંદર છે ને. હા હા સમજાણું કાંઈ આવી રુચિ ન માર બે તેથી ત્યાં કહ્યું ને જેને એકલો પરદ્રવ્ય પ્રત્યેના પ્રેમની શ્રદ્ધાનો ભાગ છે એને જે ઉપાધિ માને છે એને ભગવાન હે થઈ જાય છે. જોયું નહીં ને સત્રી ગાથા અર્થમાં જરી મૂંડતા ને એમ લીધું છે. ટીકામાં એમ ટીકામાં આત્મા એ છે એમ લીધું છે. ટીકામાં એમ છે વ્યાખ્યા થઈ ગઈ છે. અહીં જ્ઞાનીને રાગ હે છે ત્યારે અજ્ઞાનીને આત્મા હે છે. બે દિશા ફેર છે બેની દશા ફેર છે. બેની દિશા ફેર છે લક્ષમાં તેથી દશા ફેર છે. ધર્મીને ભગવાન આત્મા આનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય સ્વાદના રસીલા જીવને અતિન્દ્રિય આનંદના રસીલા જર્મીને અતિન્દ્રિય આનંદનો નાદ એક જ ઉપાધિ છે. અને રાગના પ્રેમીઓને રાગના રસિકોને પરદ્રી ઉપાધિ છે. ભગવાન એ છે. એક ઓર રામ ને એક ઓર ગામ. સમજાણું કાંઈ? હા હા વ્યક્તિની अपेक्षा पंच परमिष्टि ये उपाधि है उनमें भी अरुण सिद्धि है. 5 માંથી 2 કાઢ્યા. पंच परमिष्टि अरिहंत सिद्ध आचार उपाधि साधु ये 5 उपाधि છે વ્યવહારે. ઓલા અનંતની અપેક્ષા વ્યક્તિની અપેક્ષા એમાં અરિહંત સિદ્ધિ હૈ એમાંથી પણ એક સિદ્ધિ હૈ. એક 2 માંથી 1 કાઢ્યો. આ સુપ્રભાતનું હે હા और निश्चय नहीं कर. હા 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 હવે નિશ્ચય થઈ ગયો. ઓલો વ્યવહાર હોય તો પંચ પરમિષ્ટિ ઉપાધિ છે એ વ્યવહાર એમાંથી હરિન સીધી વ્યવહાર એમાંથી એકલા સીધે વ્યવહાર પર છે ને. હા હા 85 કાયમાં તો એમ કીધું છે સિદ્ધ ભક્તિ એટલે પોતાની ભક્તિ ગાથા છે. પાછો સિદ્ધ ભક્તિ કરે છે જ્ઞાની એટલે સિદ્ધ એટલે પોતાની પરની નહીં. પરની વાત ત્યાં નથી. આહા પર સિદ્ધની ભક્તિ વ્યવહારમાં પુણ્યમાં જાય છે. પર સિદ્ધની ભક્તિ પુણ્યમાં જાય છે. સ્વસિદ્ધની ભક્તિ પવિત્રતામાં આવે છે. સમજાણું કાંઈ? હા હા નિશ્ચય નહીં કર
मिथ्यात्व रागादि परिणाम के अभाव में भाषा શું છે કે ક્યારે નિશ્ચય આત્મા ઉપાધિ છે, ક્યારે ક્યાં કાળમાં નિશ્ચય નહીં કર મિથ્યાદ રાગાદિ વિભાગ પરિણામના અભાવને કાળમાં સમજાણું કાંઈ વિપરીત માન્યતા પરમાં સુખ છે, પંથી ધર્મ થાય, પરમાં મજા છે એવી લાલચુ વાળા લુલપીઓને મિથ્યા દ્રષ્ટિ કીધા છે. એ આત્માને નહીં જોઈ શકે. હે એ તો ઈ જ છે, એની તો વાત હાલે છે બધી. આત્મા સિવાય રાગથી માંડીને પર પદાર્થના લોલપીઓ, લાલચુ વાળા અભિલાષીઓ એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. એનાથી ભગવાન આત્મા નહીં જણાય. એને તો જેમાં લોલુપતા છે તેને જણાય છે અજ્ઞાનમાં. હા હા સમજાણું કાંઈ નિશ્ચય નહીં કર મિથ્યાત રાગાદિ એટલે રાગદ્વેષ આદિ ભાગ વિષય વાસના એવા વિભાવજી પરિણામ. દેખો મિથ્યાત અને રાગાદિ બધાને વિભાવ પરિણામ કયા. હે આ વ્યવહાર રત્નત્રયનો રાગ એ વિભાવ પરિણામ છે. હા અહીં તો એમ કેવું છે કે વિભાવ પરિણામ થી રહિત થાય તેને આત્મા જણાય છે, તેને આત્મા ઉપાધિ થશે. હા હા આ મોટી વાતો એમાં તો રાડ્યું પાડે રાડ વ્યવહારથી થાય એમ ન માને તો એકાંત છે રે એકાંત છે. આવું કરે છે મારા. શું થાય બાપુ? પ્રભુ માર્ગ આ છે ત્યાં બીજું શું કરવું? જે પંથે માર્ગ કપાય એનાથી આંકડો આગળ લાગે એથી કોઈ આમ માર્ગ બીજે જતો હોય એ બતાવાય? સમજાણું કાંઈ નિશ્ચય નહીંથી એ અહીં નીચે નાખ્યો ને ઓલામાં શું નિશ્ચયથી કીધું તો એ તો એની શક્તિની અપેક્ષા કીધું. પછી નિશ્ચય શુદ્ધ નિશ્ચય છે શક્તિ એ તો એની શક્તિની અપેક્ષા શુદ્ધ નિશ્ચય પહેલા ગોતું. પોતાની અપેક્ષા શુદ્ધ નિશ્ચય નથી. સમજાણું કાંઈ પહેલામાંની શુદ્ધ નિશ્ચય છે શક્તિ કે અપેક્ષા એટલે શુદ્ધ નહીંથી પર શક્તિની અપેક્ષા જીવને ઉપાધિ છે એમ નહીં. પણ શુદ્ધ નિશ્ચય છે એની શક્તિની અપેક્ષા જીવો એ જીવો આવા છે. શુદ્ધ નિશ્ચયની અપેક્ષા એ સભી જીવ શુદ્ધ છે એમ ક્યાં દેવું છે? સમજાણું કાંઈ? આવો ધર્મ હવે મારો આખો દયા પાડવી કે વ્રત કરવા એનું હટ હતું એમાં માર્યું કે આ ધર્મ નહીં. હા બાપુ તને તારા કલ્યાણનો માર્ગ પર જુદી જાતનો છે. હા હા સમજાણું કાંઈ? ત્યાં શુદ્ધ નિશ્ચયથી અહીં નિશ્ચય નહીંથી લીધું હતું. એનો સ્વભાવ શુદ્ધ નિશ્ચય પવિત્ર છે એમ કેવું છે. આ નિશ્ચયથી પોતાનો સ્વભાવ આદરણીય છે આત્મા એમ કેવું છે. હા આ થોડું ખ્યાલમાં આવ્યું કે વર્ષ 200 ઓલું પૂતગલ નું હતું ને ઓગણી મીગા થઈ જે ખ્યાલમાં રહે ને જાજા માણસો છે. હા मिथ्यात रागादि विभाव परिणाम के अभाव में અહીં તો શું કહ્યું? મિથ્યાત્મનો તો ભાવ પણ રાગાદિનો ભાવ કયો? વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એના અભાવ કાળમાં જણાય છે ભાઈ.
સમજાણું કાંઈ? હવે કે વ્યવહારથી જણાય પ્રભુ ક્યાં મેલ ખાશે? સમન્વય કરો કે છે હવે. કહ્યું નતું આ પ્રકાશ અજ્ઞાન છે, એમ વ્યવહારી અજ્ઞાન છે. મિથ્યા જ નહીં હો, મિથ્યા જ નહીં. મિથ્યા જુદું ને અજ્ઞાન જુદું. એ રાગમાં જ્ઞાનનો અંશ નથી માટે અજ્ઞાન. એ શુભ રાગ છે, મિથ્યા છે એમ નહીં. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરવી એ શુભ રાગ છે, મિથ્યાત નહીં. એ મોટી વાર વાંધો કાઢ્યો છે મખનાલજી કહે. એ લોકો તો દેવગુરુ ધર્મની શ્રદ્ધાને મિથ્યાત કે છે. એ આ પ્રશ્ન જ બહાર આવ્યો છે મોટો ચર્ચાનો. અરે ભાઈ, કોને કહ્યું બાપુ તો શું કહે છે? દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ મિથ્યાત નથી, શુભ રાગ છે. પણ રાગથી ધર્મ માને તો મિથ્યાત છે. સમજાણું કાંઈ? શુદ્ધાત્મા હિ ઉપાધિ યથા જાના લ્યો. એ મિથ્યાત અને રાગના અભાવ કાળમાં શુદ્ધાત્મા એક ઉપાધિ છે. આવા કાળમાં ભાવમાં વિશેષ કે છે.